નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવેલ બે શાળાને નોટિસ જર્જરિત અને જોખમી બે શાળાઓને નોટિસ આપવામાં આવી. અકોટામાં આવેલ ડોક્ટર હેડગેવાર પ્રાથમિક શાળા અને માધવરાવ ગોવલકર મરાઠી શાળાને નોટિસ. બંને શાળાની ઇમારત મજબૂતાઈ સક્ષમ ન હોવાનો રિપોર્ટ અપાતા અપાઈ નોટિસ. શાળાનું સ્થળાંતર અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો આદેશ. એટલે બિલ્ડિંગ જર્જરિત છે અને કોર્પોરેશન તરફથી નોટિસ ચોંટાડી દેવામાં આવી છે પરમ દિવસે કે આ બિલ્ડિંગ ભયજનક છે. અને અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી મેડમ, ચેરમેન સાહેબ એ બધાના ધ્યાનમાં જ છે આ વસ્તુ અને એમના માર્ગદર્શન હેઠળ એની ફાઇલ આખી બનાવીને કમ્પ્લીટ કરેલી છે. અને મરાઠીની અંદર જે મરાઠી શાળાનો સામાન, એ સિવાય ઝોન 2 ની 2 શાળાનો સામાન, એસએસનો સામાન અને જે પણ સામાન હતો એ સામાન 15 દિવસ પહેલા ખસેડી લેવામાં આવેલો છે. અને વધારામાં બીજું અમને મૌખિક રીતે એ પણ મને આદેશ કરેલો છે કે જ્યારે આ બિલ્ડિંગ તોડવાની શરૂઆત થાય ત્યારે અમારી શાળાને પણ બીજી કોઈ શાળાની અંદર ટેમ્પરરી થોડા સમય માટે શિફ્ટ કરવાની છે. એ બધું પ્રોસેસમાં જ છે. સમિતિ તરફથી આ સરસ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. 2019માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત હેઠળ મેં કાર્યપાલક ઇજનેર વડોદરા અકોટા વોર્ડ નંબર 12માં અરજી કરેલી તો બિલ્ડિંગની સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો. તો જે તે વખતે એમના માણસો આવીને તપાસ કરી ગયા. ત્યારબાદ કોરોના આવ્યો અને આજે 24/1/24ના રોજ અમને બિલ્ડિંગ ખાલી કરવા માટેની 85% બિલ્ડિંગ ડેમેજ હોય ખાલી કરવા માટેની અત્યારે નોટિસ આપી ગયા છે. હાલ હમણાં જ આપી ગયા છે. હવે આ બિલ્ડિંગમાં સાહેબ 3 સ્કૂલો બેસે છે. 2 સવારમાં છે, એક હિન્દી ગુજરાતી અને બપોરમાં મારી ગુજરાતી. આમ કરીને બિલ્ડિંગમાં 3 સ્કૂલો બેસે. 3 સ્કૂલોના આચાર્ય ભેગા થઈ અને અમે શાસનાધિકારી સાહેબને મળીશું. શાસનાધિકારીની સૂચનાના મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું.